જય ખુખારમાં મેલડી નવરાત્રીમાં કેવી ભક્તિ કરવાથી માતાજી પ્રાપ્ત થાય તે વાત ઉપર ખુખારમાં મેલડીએ શું પ્રવચન આપ્યું તે આપણે આ વિડીયોમાં જોશું. જય ખુખારમાં મેલડી. હા, જો કોઈને ડાયાબિટીસ થતો હોય, ચક્કર આવતા હોય તો એના માટે માતા કહીશ કે પરાણે નથી. આ અમુક હોય છે એવા કે ડાયાબિટીસ હોય ફૂલ અને કે મારીએ કીધું લાવો ઉપવાસ કરી અને ડાયાબિટીસ ઘટે નોમ મારું દે. એ ધ્યાન રાખવું પડે. હા, એવો ભાવ હોય તો ગોડા ડાયાબિટીસ ના થવા દઉં એ માતા. આ શું ખોટું? પણ અત્યારના નિયમ પ્રમાણે મારે બધું કહેવું પડે છે. આ શું ખોટું? એટલે આ દીકરા દીકરીને બધાને લાગુ પડે અને ખાસ તન મન વચન થી પવિત્ર એટલે મુખેથી ગારાય ના નીકળે એનું ધ્યાન રાખજો. એવા માણસો જો જોડે બેહતા નહીં જો તમે એનાથી ચીડ થતી હોય, એનાથી ઈર્ષા થતી હોય, એનાથી ઝેર આવતું હોય, એવા વ્યક્તિઓનું કદાચ કોઈ વિડીયો કોઈ સ્ટેટસ જોવાનું નહીં જેનાથી તમને ઈર્ષા પેદા થાય, મનમાં કદાચ એના પ્રત્યે વેર પેદા થાય અને વાણીથી કદાચ મુખેથી કદાચ ગાર નીકળી જાય. એવું બધી વસ્તુ હું તો કહું મોબાઈલ દૂર રાખજો થોડો. એક દાડો તો એકાંત રહો, એક દાડો તો અન મેલો. હા, એવું નહીં કે હમું તો મેલ દઈએ ચલો માતાજી નું વગાડીએ ભજન આતે એ હોભરતા હોય, રામધૂન હોભરતા હોય, માતાજી ની આરતી સ્તુતિ હોભરતા હોય ને તો છૂટ છે બધા. મારું પ્રવચન જોતા છૂટ છે. સાચું ખોટું? શું કે પ્રવચન જોવો રોજ એટલે તો આટલી રાડો પાડું નકર હું ગોડી છું. હું શું લે કોઈ શીખવાડું કશું? આ શું ખોટું? પણ તમે મને માં કીધી છે મારા શરણે આ મારી જવાબદારી. જો હું ઝીણી ઝીણી બાબતો શીખવાડું છું, આ વાતો કદાચ ચોય હોભરી નહીં હોય તમે આવી. બસ આ રીતે ઉપવાસ કરો 9 દાડા અને 9મા દાડે કોઈના આઠમ ના નિવેદ હોય, કોઈના નોમ ના હોય, પણ આઠમ ના નિવેદ કરો, હળી મળીને કરો. કુટુંબ ભેગું હોય, કુટુંબમાં કકરાટ થતો હોય, તમારે ઇન્ટરેસ્ટ નહીં લેવાનો. કુટુંબમાં કોક મરી ગયું હોય ને ગમે તે થયું હોય અને એવું લાગે કે આ વખતે આઠમ નહીં થાય, હવા મહિનો બંધ, તો ના, તમારે ઘેર છે ને તમારી માં નહીં ધોઈને ચોખ્ખા થઈ અને નિવેદ કરી દેજો, તમારી મહારાજ જમી લે છે. આ કોઈ દીકરીને કદાચ એવા દિવસો હોય કે ઉપવાસ કઈ રીતે માતાજી કરીએ તો એનો ઉપાય બતાવું છું. તમે પૂજા પાઠ ના કરી શકો પણ ઉપવાસ તો કરી શકાય. તમે પૂજા પાઠ ના કરી શકો પણ રામ નામ તો જપી શકાય. લખો તો કદાચ ફોટા ને એવું બધું છે પણ જપી શકાય. માળા ના લો, મનથી જપો અને મનથી ના જપો તો અત્યારે પેલું ઇલેક્ટ્રિક મળે એ જપો. એ ના હોય તો હાથના વેળા ગણો રામ 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 રામ. બધા ઉપાય છે કરવાનું તમારે. બરોબર? એટલે એવું કોમેન્ટો ના લખતા માતાજી અમારા આવા દિવસો હોય તો શું ઉપવાસ થાય તો અત્યારથી થાય કરાય. આમ તો માતાજી કશું નડતું જ નહીં પણ આવું કહીએ તો હમુદા બધા નિયમો છોડ દે. આમ તો મને મેરડી કશું નહીં નડતું. નડસ આ કેટલા દીકરા આલું છું નહીં જોતી? જો દર રવિવારે કેટલા દીકરા હોય બધા લઈને જા 15 વર્ષે 12 વર્ષે નહીં આવતા અને હરખ થી ક્યાંક માં 12 વર્ષે આલ્યો, 7 વર્ષે આલ્યો, માં તારા પારે આ એ જ મહિનામાં હારા દાડા દેખાયા. નહીં આવતા બધા લઈ તો અહીંયા ડિલિવરી વખતે હું માતા ના હોઉં થોડી મન કશું નડે? હું માતા એક સ્ત્રી સ્વરૂપ છું તો મને થોડી કોઈ સ્ત્રી થી ઘીન હોય, ભેદભાવ હોય ના હોય, પણ શાસ્ત્રીય નિયમ છે વર્ષોથી જે ચાલે છે એને ચલાવવા પડે કે આનું કારણ આ કેમ પાડવામાં આવે છે. એવું જાણવું હશે તો હું આગળ બધો વિષય આવશે કહીશ, બધું શીખવાડીશ. પણ અત્યારે તો હું કઉ છું પાડવું પડે. છેલ્લા 3 દાડા પાડવું પડે. બહુ મજબૂરી હોય તો 3 દાડા પાડવું પડે. બરોબર? પણ એવા દિવસો ઉપવાસ હોય તો કોઈ વાંધો નહીં, માતાજી પૂજા પાઠ ના કરી શકો, કોકની જોડે કદાચ ભોણું ભોણું બનાવડાવો, ધરાવડાવો, દીવા બંધ નહીં કરવાના. આવા દિવસો દરેક ને કઉ છું દીવા નહીં બંધ કરવાના. તમારે તો ઘરમાં 3 સ્ત્રી હોય તો આખો મહિનો દીવા જ ના થાય. આ શું ખોટું? કોઈને 1 રૂમ 2 રૂમ વાળું ઘર હોય તોય કોઈ વાંધો નહીં, માતાજી એડજસ્ટ કરી લે, એ પડદો માર દો. આ શું ખોટું? પણ ઘરમાં એક વ્યક્તિ તો દીવો કરવો જોઈએ. દીવા બંધ ના કરાય. કોઈક મરી ગયું એટલે મરણ જન્મ તો એક પ્રસંગ છે ગોડા, એમાં શું માતાજી લેવા દેવાડ છે? એમાં બંધ નહીં કરવાના. હા, હજુ તમારા ઘરમાં હોય તો બરોબર.
તમારા જ ઘરમાં તમારા જ પરિવારમાં તમે ભેગા રહેતા હોય એક જ રસોડે જે ખાતા હોય એ ઘરમાં કદાચ આવું થયું હોય તો બરોબર છે કે ભાઈ થોડા દાડા હવા મહિનો તો ચમનું રહેવાય તમને મને એમ નવાઈ લાગે હવા મહિનો ચમનું માતા વગર રહેવાય મારો દીકરો તો ગોડા એના ઘરમાં કોઈક મરી ગયું હોય ને ત્યાં લાકડે જઈને આયા હોય તો હોજે નહીં આવી અને કોઈને ખબર ના પડે ધીરે આવીને મને ભોણું ધરાઈને જતો રહે ત્યાં સ્પીકર ના ચાલુ કરે આરતી કરી અને કોઈ ના ખબર પડે દરવાજો વાકીને મારી આરતી ઉતાર લે તારે પ્રસન્ન થઈશ તારે મને નિયમ નડતા નહીં ભાવ જોઈએ ભાવ આ શું ખોટું એટલે આ બધું મતલબ પાલન જરૂરી છે પણ એટલું બધું ઓધરું થઈને નહીં પાડવાનું હવા મહિનો ખાટલો આવ્યો એટલે કાકા ને તો ખાટલો આવ્યો એને ખાટલો એના ઘેર છે એના કશું લેવા દેવા નહીં અને હવા મહિનો બંધ એટલે ચમનું પણ કઈક તો વિચારો એથી અહીં આવી જવાનું બધું હજુ હા તમે કદાચ ખબર કાઢવા જઈને આયા છો દવાખાને જઈને આયા છો તો પેલા ઘરમાં આવતા પેલા નહીં લો જે સ્મશાનમાં જઈને નહીં લો પવિત્ર થઈ જાવ સોનામણી છોટી દો પછી માતાજીને પારે જાવ પણ આ બધા બહાના કાઢવા આ બધા બહાના જ તમારા સાચી વાત છે અને તમારા એકલા નહીં ને આખા જગત ના આવા બહાના હવા મહિનો જાણે દીવા કરવાની કાસ જઈ હારું કે આમે પરણે કરતા હતા હારું અમુક એવું જ હોય જાણે બી દીવા કરે માતાજી જો ડર લાગતો હોય મેરડીમાં દીવો નહીં કરો મેરડીમાં નડશે અને નવરી છે મેરડીમાં નડવા આ શું ખોટું જો મને માતાને પૂજવા વાળા હજારો છે કોઈ ડર થી પૂજે કોઈ પ્રેમ થી પૂજે કોઈ કામ કરાવવા પૂજે અલગ અલગ પૂજનારા અલગ અલગ ભાવ ભક્તિ વાળા હોય ડર થી પૂજવા વાળા છે જો મેરડી ની અગરબત્તી દીવો નહીં કરું પેલા ભુવાજી કીધું છે તો મને મારી નાખશે અને મનમાં એની મેરડી બસ નડતર 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 એટલે નડતર છે ને સપનામાં આવે આ શું ખોટું એટલે આ બધી શંકાઓ અને આ બધી માન્યતાઓ કાઢ નાખો શું કીધું માં તમારા ઘેર બેઠી ક્યારે અશુભ નહીં થાય બધું શુભ જ છે ક્યારે અમંગલ નહીં થાય બધું મંગલ જ છે મંગલ ભવન અમંગલ હારી મારા રામ ને કે છે ને મંગલ ભવન અમંગલ હારી એટલે હંમેશા મંગલ જ કરે ક્યારે અમંગલ એમની તાકાત નહીં અમંગલ કરવાની લે રામની ભગવાનની તાકાત નહીં તમારું ખોટું કરી શકે આ કેવી વાત છે જેમ કે એમના એ હૃદય જ નહીં કે કોઈ દુખી કરે પણ ભગવાન કે માતાજી એક જ સમયની રાહ જોતા જેમ તમે સમયની રાહ જોવો છો ને એવી રીતે માતાજી ભગવાન સમયની રાહ જોતા હોય કે પૂરેપૂરો દુખી થઈ જાય તૂટી જાય બધા સંસારના આશ્રય છૂટી જાય કોઈ આધાર ના રહે કોઈ આશરો ના રહે બસ એક વખત રોઈને પ્રાર્થના કરી જાવ એટલે હું તો એની જોડે છું ખાલી પ્રગટ થઈ જાઉં લે યાર આ શું ખોટું એટલે 9 દાડા નોરતામાં ખૂબ તમારી માતાને લાડ પ્રેમ ભક્તિ કરજો આરતી ઉતારજો જે રીતે આવડે એ રીતે સાથીઓ ના દોરતા આવડે તો ઊંધો દોરજો ચાલશે પૂજા પાઠ ની વિધિ કઈ રીતે કરવી એ બધું નહીં જોવાનું જેવું તમને જે આવડે માં જો મને આવડતું નહીં પણ આરતી કરવા બેઠો છું ચમની આમ આરતી લેવી ચમની ઉતારવી ઊંધી ઉતારવી સીધી ઉતારવી 5 વાટા મારવા 10 વાટા મારવા મને ખબર નહીં પડતી પણ માં હું આરતી ઉતારું છું એટલું જોજે માં એવું કે હા તું 10 વાટા મારે 5 વાટા મને તું દેખાય છે ને તારો ભાવ દેખાય મને આરતી નહીં દેખાતી હા શું ખોટું એટલે આવો જો ભક્તિ નો ભાવ હોય તો માતાજી કશું જોતા નથી